આજરોજ ગોગા મહારાજના એમની આજે પ્રાણ પ્રતિષ્ઠાના શુભ મુહૂર્તના દિવસે અહીંયા હાજર એવા અમારા એએસપી શ્રી સુબોધ માનકર, અહીંયા ડુંગરી પોલીસ સ્ટેશનના પીએ શ્રી ધવલ પટેલ, જેમની અધ્યક્ષતામાં અને જેમની ઘણા દિવસથી ઈચ્છા હતી કે અહીંયા મંદિર બને એવા બિરલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આત્મારામ દેસાઈ, અહીંયા હાજર એવા તમામ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો જે લોકોનું પરિચિત છું એવા બધા જ, અહીંયા મોટી સંખ્યામાં હાજર એવા તમામ વડીલો, માતાઓ, બહેનો, મોટી સંખ્યામાં હાજર એવા તમામ મીડિયાના મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે આજે આ પ્રસંગના સહભાગી બની ચૂક્યા છીએ કે જેમાં બિરલી પોલીસ સ્ટેશનની અંદર જ આટલા એક ખૂબ સારા મંદિરનું નિર્માણ થયું છે. મને યાદ છે કે આજથી આશરે એકાદ સવા વર્ષ પહેલાં એકે દિવસે મારી પાસે આવ્યા હતા અને એમને મને વાત કરી હતી કે સર મારી ઈચ્છા છે કે આ મંદિરને ફરી પાછું ખૂબ સારું બનાવવામાં આવે. હું એકદમ જ કે એને અંબાજીના જે માર્બલ છે તેનાથી બનાવવા માંગુ છું અને મારી ઈચ્છા છે કે સર કે જ્યારે મંદિર બની જાય ત્યારે બી આપ પધારજો. એમને કહ્યું હતું કે જો અહીંયા હઈશ તો જરૂરથી પધારીશ એકે. અને આજે દિવસ આવી ગયો છે કે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બી થઈ, હું બી અહીંયા છું. મારે આજે 2-3 બીજા પ્રસંગ હતા પણ મને ખૂબ ઈચ્છા હતી કે આજે જ્યારે આ છેલ્લા 1-1.5 વર્ષથી જ્યારે મંદિરની વાત ચાલે છે તો એની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે હું ખૂબ મારા પરિવાર સાથે હાજર રહું. એનું કહેવા માંગીશ કે એકે તમે ખૂબ મહેનતથી આ મંદિર બનાવ્યું છે દોસ્ત. આપણી ખૂબ દિલની ઈચ્છા હતી અને આપણા એ ઈચ્છાથી જ મારા ખ્યાલથી ગોગા મહારાજનો આ પ્રસંગ જે છે એ પૂર્ણ થઈ ચૂક્યો છે. પોલીસ સ્ટેશન હોવું એક અલગ વસ્તુ છે અને પોલીસ સ્ટેશનની સાથે સાથે ત્યાં ભગવાનના આશીર્વાદ હોવા અને આશીર્વાદથી લોકોનું કલ્યાણ થાય, પોલીસ સ્ટેશનનું કલ્યાણ થાય, જેથી કરીને અમે લોકોની વધારે સેવા કરી શકીએ. જો એવી ક્યાંય ભાવનાઓ જોડાય તો અમે વધારે સારું લોકો માટે કંઈક સારું કરી શકીએ. હું પ્રસંગે મારા તમામ પીએપીએસને કહેવા માંગીશ કે આપણું જે આ કર્મ છે કે જેમાં આપણે લોકોની સેવા કરવાનો મોકો મળે છે, આ કર્મની સાથે જો આપણે ધર્મને બી જોડીએ છીએ તો કદાચ લોકોની ઓર વધારે સારી સેવા કરી શકીએ. આ પ્રસંગે અમારા આ ડિવિઝનના એએસપી, એમના પીઆઈ અને પીએસઆઈ શ્રી એકે દેસાઈને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન આપવા માંગીશ કે આપ જ્યાં બી જાઓ કે ખૂબ આવી રીતના સારા કામો કરજો અને લોકોની ખૂબ વધારે સારી સેવા કરજો. આ પ્રસંગે મને ખ્યાલ પડ્યો છે કે 3 દિવસથી આશરે 6000 જેટલા લોકોનો અહીંયા ભોજન પ્રસાદી ચાલી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારી રહ્યા છે, દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે અને લોકો બી આ ધર્મની ભાવનામાં સંકળાઈ રહ્યા છે. આ પ્રસંગે ડાયરો રાખવા બદલ, શોભાયાત્રા રાખવા બદલ હું ફરીથી તમામ પોલીસ સ્ટાફ અને સ્પેશિયલ એકે દેસાઈનો ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. આભાર સાહેબ.